પહેલા વાત આપણે અમરેલીની કરીશું તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। પાટી માણસા, મોટા માણસા સહિતના ગામોમાં વરસાદ જામ્યો છે। ધોધમાર વરસાદ થતાં નદી નાળાઓ પણ છલકાઈ ઉઠ્યા છે। સૂકા બઠ ખેતરો વરસાદી પાણીથી હવે તરબોળ થઈ ચૂક્યા છે। લાંબા સમય બાદ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। ત્યારે સંવાદદાતા પરેશ પરમાર અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। પરેશ, અમરેલીમાં હવે વરસાદી મહેર જોવા મળી રહી છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને ખેડૂતો કેટલા ખુશખુશાલ છે આ વરસાદથી? જી બિલકુલ, અમરેલી જિલ્લામાં આજે વરસાદી માહોલ મળ્યો છે। જો કે ખાંભા તેમજ જાફરાબાદ પંથકમાં વરસાદની શરૂઆત જોવા મળી છે। જો કે ખાંભાના જે ગીરના ગામડાઓમાં પણ બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જો કે ખાંભાના મોટા બારમણ, જામકા, ડુંગવાણા, ખડાદા, ત્રાકુડા, તાલડા સહિતના જે ગામો છે તેમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જો કે જામકા ગામની જે શેરીઓમાં પણ વહેતા પાણી થયા છે। જો કે અમરેલી જિલ્લાનું જે જાફરાબાદ, ખાંભા, બગસરા સહિતનો જે આ વડિયા કુકાવ તાલુકા સહિતનો જે આખો પટ્ટો છે તે પટ્ટામાં હાલ અત્યારે વરસાદ પડી રહ્યો છે। જો કે આપણે જાફરાબાદની જો વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મેઘ રાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। જો કે જાફરાબાદના પાટી માણસા, મોટા માણસા, લોર, જામકા સહિતના જે ગામો છે તેમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। જો કે ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાયા છે। સૂકાભટ જે પડેલા જે ખેતરો હતા તેમાં પણ વરસાદી પાણીથી તરબોળ જોવા મળે છે, જેને લઈને ખેડૂતો અત્યારે હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી પરેશ, આભાર માહિતી આપવા બદલ। તો અમરેલીના ખાંભા અને જાફરાબાદમાં અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે। રસ્તાઓ પરથી નદીના પાણી વહેતા જોવા મળી રહ્યા છે। જે ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે તેનાથી ખેડૂતો આખરે ખુશખુશાલ છે અને વાતાવરણમાં ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે। ખાંભા તેમજ જાફરાબાદ પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બારમણ, જામકા, ધુંધવાણા, ખડાધારમાં વરસાદ વરસ્યો। આ ઉપરાંત ત્રાકુડા, તાલડા સહિત ગામોમાં પણ ધોધમાર વરસાદ છે। જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। ગામની શેરીઓ અને ખેતરોમાંથી પણ વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ વરસી રહ્યો છે। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। તો અમરેલીના વડિયા સહિત પંથકમાં પણ મેઘાની મહેર જોવા મળી રહી છે। અહીં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વડિયા, મોરવાડા અને ખડખડ સહિત ગામોમાં વરસાદ જામ્યો છે। શહેરના રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહેતા થઈ ગયા છે અને વરસાદી માહોલ સર્જાતા લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી ચૂકી છે। ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો કહી શકાય કે અમરેલીમાં સાર્વત્રિક વરસાદ છે। ખાસ કરીને બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વરસાદના સમાચારો મળી રહ્યા છે। અહીં રફાડા, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસરમાં વરસાદ જામ્યો છે। વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોતા હતા। જો કે ખેડૂતોનું માનવું છે કે હજુ આ વરસાદ 2-3 દિવસ સુધી કન્ટિન્યુ રહે તો તે વાવણી લાયક વરસાદ બની શકે છે।